તો સાણંદમાં બંધના વિરોધમાં જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું તે દરમિયાન ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર સાણંદ પહોંચ્યા હતા। તેમણે ભોળી જનતાને ડરાવવામાં આવતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। તેમણે રાજ્યની ભાજપ સરકારને પાણી મુદ્દે 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને હવે જો પાણી નહીં અપાય તો ખેડૂત મહાસંમેલન કરશે તેવું કહ્યું છે। અલ્પેશ ઠાકોરે સાણંદમાં રૂપાણી સરકારને પડકાર ફેંકતા ગુજરાત કોઈની જાગીર નથી તેવું કહી નાખ્યું। સાથે જ અસામાજિક પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો સીએમના કાર્યક્રમના ઘેરાવની પણ ચીમકી ઉચ્ચારી છે। અલ્પેશ ઠાકોરે 23 તારીખે ઠાકોર સેના દ્વારા ટાટા નેનોને તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે આ સાથે જ છેલ્લી ચેતવણીના સ્વરમાં જો યુવાનોને નડશો તો ખુલ્લેઆમની લડાઈની પણ ચેતવણી અલ્પેશ ઠાકોર દ્વારા ઉચ્ચારવામાં આવી છે। પાણી માટેનું 3 દિવસનું અમારું અલ્ટિમેટમ છે। સરકાર 3 દિવસમાં પાણીની વ્યવસ્થા નથી કરતી, તલાવડાઓ નથી ભરતી તો પછી આવનારા સમયની અંદર ખેડૂત મહાસંમેલન કરીશું અને પછી જે કંઈ પણ કાયદોની વ્યવસ્થા બગડે તો એના માટે સરકાર જવાબદાર છે। આવનારા સમયની અંદર અમારી રણનીતિ નક્કી કરીશું અને ખેડૂતો માટેનું મહાસંમેલન કરીશું। જરૂર પડશે તો મુખ્યમંત્રીના નિવાસનો ઘેરાવ કરવા પણ જઈશું। આ ગુજરાત કોઈના બાપની જાગીર નથી। અવારનવાર એમના મંત્રીઓ, એમના પદાધિકારીઓ એવું કહી રહ્યા છે કેટલાક અસામાજિક તત્વો ગુજરાતની અંદર અસામાજિક પ્રવૃત્તિ એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, એમના મંત્રીઓ ચલાવી રહ્યા છે, લોકોને ડરાવી રહ્યા છે। અને જો આવા પ્રકારનો માહોલ આવો નવો ટકાઈ રાખ્યો, પ્રજાને ડરાવવાનો પ્રયત્ન કર્યો તો સરકારને કહેવા માંગુ છું અમારે કોઈ નાના માણસો સાથે નથી પડવું। ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે સંમેલન કરશે તે અલ્પેશ ઠાકોરના હજારો લાખો યુવાનો સાથે ગુજરાતની પ્રજા માટે, ગુજરાતના મારા સમાજના ગરીબ પછાતો માટે ન્યાય માંગવા માટે એમની તમામ સભાઓમાં જઈને ઉપસ્થિત રહીશ। શું સાણંદ કોઈના બાપની જાગીર છે? અને તાકાત હોય તો આવી જજો। 23 તારીખે અલ્પેશ ઠાકોર સિંહોની સવારી સાથે આવી રહ્યો છું। 23 તારીખે ટાટા નેનોને તાળું મારવા આવી રહ્યો છું। હજારો લાખો સિંહો સાથે આવી રહ્યો છું। તાકાત હોય તો આવી જાઓ, ખબર પડી જાય। ગુજરાતની અંદર સામાન્ય પ્રજા સામાજિક આંદોલનો દ્વારા અમે ગુજરાતની અંદર દારૂબંધી માંગીએ, રોજગારી માંગીએ, શિક્ષણ માંગીએ। આ ના આપી શકતા હોય તો પછી આવનારા સમયની અંદર છેલ્લી ચેતવણી છે। ભારતીય જનતા પાર્ટીનો એક પણ જવાબદાર પદાધિકારી ક્યાંય પણ મારા યુવાનોને નડવાની હિંમત કરી, ક્યાંક ડરાવવાનો પ્રયત્ન કર્યો તો પછી ખુલ્લેઆમની લડાઈ થશે। અમારી બહુ સ્પષ્ટ વાત છે, સમગ્ર ગુજરાતના ખેડૂતોને પાણી આપો, યુવાનોને રોજગારી આપો। રોજગારીના મુદ્દા પર ટાટા નેરોને તાળું મારવા આવી રહ્યો છું। મારવા હોય તો મારી નાખજો। અને અહીંયા જે વ્યાસ પીઆઈની સામેની અમારી ફરિયાદ છે, વ્યાસ પીઆઈને કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનવાથી દૂર ભાગજો, નહીતર અમારો તાપ સહન નહીં કરી શકો। કાયદો અમને પણ ખબર છે અને કાયદાના રખેવાળ થઈ કોઈ પાર્ટીના એજન્ટ બનીને ફરશો તો પછી આવનારા સમયની અંદર ભોગવા તૈયાર રહેજો। જે પ્રજાને ડરાવવાનો પ્રયત્ન કરે છે, જે ધમકાવવાનો પ્રયત્ન કરે છે, અમારે આ વસ્તુ સાંકી લેવા નથી માંગતા એટલે પોલીસ તંત્રએ અમને પૂરા સહકારની ખાતરી આપી છે। બીજી બાજુ એસપી સાહેબ ઉપર પણ જે હુમલો થયો છે એની નિંદા કરીએ છીએ અમે, પરંતુ સાથે ગ્રામજનોને જે મારવામાં આવ્યા, એ બર્બરતાથી મારવામાં આવ્યા, કોના ઈશારે મારવામાં આવ્યા એ પણ નામ જાહેર કરવામાં આવે। કારણ કે અહીંના માજી ધારાસભ્ય કમા રાઠોડ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા અને જે કઈ પથ્થરમારો પોલીસ ઉપર થયો છે એ કમા રાઠોડના માણસો દ્વારા કરવામાં આવ્યો છે, આ ખેડૂતો દ્વારા કરવામાં નથી આવ્યો। સાણંદમાં વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો દ્વારા અપાયેલા બંધની નહિવત અસર જોવા મળી રહી છે અને ભાજપના નેતાઓ સાણંદમાં બંધ ન હોવાનું કહેતા જોવા મળ્યા છે। ધારાસભ્ય કામાભાઈ રાઠોડે સાણંદની શાણી જનતાને સ્વયંભૂ બંધ ન પાડ્યો હોવાનું કહ્યું હતું તો ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ પણ સાણંદના વેપારીઓને દુકાન ખોલીને બંધને જાકારો આપ્યો હોવાનું કહ્યું હતું કે બંધનું એલાન કોંગ્રેસે આપ્યું છે, બંધનું એલાન આમ આદમી પાર્ટીના નેતાઓએ આપ્યું છે। આજે તમને સાણંદની અંદર ક્યાંય કોઈ ખેડૂત જોવા મળે છે જે દુકાન બંધ કરવા માટે આવ્યા છે? કોઈ ક્યાંય એવા ટોળા દેખાય છે કે દુકાન બંધ કરવા માટે? ના, કોઈ આવ્યું નથી। આપણી આસપાસ તમે જોઈ લો, આ બાજુ પણ આ બાજુ બધી દુકાનો ખુલી છે। સ્વયંભૂ સાણંદમાં રહેતા પ્રજાજનો, સાણંદના વેપારીઓએ બજાર ખુલ્લું રાખ્યું છે। એમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ફોર્સ નથી। સાણંદની સાણી જનતાએ સહર્ષ જાકારો આપ્યો છે। તમે મીડિયાના માધ્યમથી બધા જોઈ શકો છો।